કહું આજ મહાશિવરાત્રી છે ને તો આજે આખો દિવસ કઈ જમ્યો નથી ને તો એવી મજા આવે બધાને હેપી મહાશિવરાત્રી બરાબર હા હોય હેપી કકળાટ શું હોય દિશે દી આજે શરૂ કરો કકળાટ ક્યાં કર્યો મેં કકળાટ કર્યો નહીં આ તો આપણે આજ બાંધવાનું નથી મારવાનું નથી આ શિવરાત્રી છે શિવજી ઉપર હાથ ન ઉપાડે હા તો આજે આખો દિવસ જમ્યા હતી ને તો પેટ એવું ખાલી ને મસ્ત છે ને એની વાત જવા દો હા એટલે હા આમ પેટ ખાલી ખાલી જરાય જઈમાં જ ન હોય ને એવું લાગે આમ હળવું હળવું ફીલિંગ થાય 1-2 કિલો મારું વજન ઉતરી ગયું છે શું કેવું તમારું આ ખાલી ની કરે છે બરોબર ભાઈ હું તમને આ જો હજી આ આખો ડબ્બો પૂરો કરીને બેઠી છે વેફરનો ઈ તો વેફર હતી બટેકાની 30-32 પેટીસ ખાઈ ગઈ છે ઊંડો એક સૂકી ભાજી 30 જો 32 નહોતી હા જો ઊંડો એક સૂકી ભાજી ખાઈ ગઈ છે ઊંડલો નહોતો હવે ઈ ઓલું લોયું હતું 500 મરચા ખાઈ ગઈ છે ખાવામાં કઈ ભાજી મરચા તો મને બહુ કળે હા 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 અને ચોખા ઘીમાં શક્કરિયાનો શીરો બનાવી ખાધો છે બરોબર એ તો કેટલો ખાધો છે ને એ તો વાત જ જાજો કદાચ બહુ મસ્ત બન્યો તો મિત્રો જો પેલા મસ્તીનું ઘી નાખ્યું અને શક્કરિયા બાફી નાખ્યા ને એનો છૂંદો કરીને ઈ ઘીમાં શેટાણ પછી દૂધ નાખ્યું પછી એટલે કોઈ તારી પાસે રેસીપી નથી માંગતો અમે મોઢામાં પાણી આવી જાય છે બધા પૂછ્યા હોય તો પછી ઈ દૂધ બધું અંદર વયું ગયું ને સુહાઈ ગયું ને પછી એની અંદર ખાંડ નાખ્યો ને પછી ઈ શીરો ઉતાર્યો ને ચાવવો જ ન પડે ગળાની હેઠે સીધો ઓલી ભેં હોય ને ઘઈટો ભેં હોય ને ઈ એટલું ન ખાય એટલું ખાઈ હાથ બેઠી નથી ઉપાડવાનું એટલે તમે છે ને ભેઈ કે મને તો આપણે લાભ લઈએ એટલે ભાઈ ને. નહીં બોલતા નહીં આજ કાંઈ નકર જો પછી શિવરાત છે ઈ હું ભૂલી જાય કાઢું હું કઈક બીજો વાર એવું નથી એવું એવું ભૂલાય જ નહીં આમ જો નહીં. શિવનો વાર હોય ને તારે તારા શિવને મરાય હે તો પછી અને આમ જો ભેંની જેમ ખાધું જો અરે પણ એટલું ખાધું વાત જવા દો એમ ઊંડો વેફરું ખાય એ ઊંડો પણ અત્યારે ઈ બધું જવા દો મને લાગી છે ભૂખ તમને લાગી છે અરે હજી ભૂખ લાગી છે વિચાર તો કરો હજી ખાઈ મેં નથી કઈ જો ખાધું જ નથી મેં હું ખાધું તમે મને કહો મેં કાંઈ નથી ખાધું મિત્રો નહીં શાક ને રોટલી ને દાળ ભાત ને છાશ ને પાપડ કાંઈ ખાધું નથી આને છે ને આવું કઈ રેવાય જ નહીં શિવરાત્રી ને એવું ના રે ના બરાબર એક જ હું શિવ ભગત પ્યોર બરાબર પાક્કી શિવ ભગત છું હું એટલે શિવરાત તો મારે રાહ હોય 8 દી થી અને શિવરાતમાં જે સાબુદાણાની ખીચડી છે ને સાબુદાણાની ખીચડી તો મારી ફેવરિટ એની હાટુ તો હું રહી હોય ઓલો બટેટા વાળો નીકળો ને તો 1 મણ બટેટા લીધા બોલો 1 મણ 20 કિલો એકાર લઈ લઉં ને તો જો સૂકી ભાજી બધું બનાવ્યું થોડું થોડીક વેફર પાડીશ થોડુંક બટેટા પૂરા થઈ ગયા હો હા પણ કેટલું મેં બનાવ્યું એમાંથી વેફર પાડી હજી વેફર તો પડી છે એટલું બનાવ્યું નહીં બચ્યું કેટલું ઈ કે મને એટલે એમાં તો જો એક વાટ તો બધી સૂકી ભાજી વેચી છે અને શીરો તો ઘઈટો આજ બહુ ગળા હેઠે બહુ ઉતરી ગયો લઈ 4 કિલો શક્કરિયા હતા 3 જ હતા 4 હતા ઈ 1 કિલો તો મેં છે ને ઓલા બેન ને જોતા હતા તમે ગલ્યો તમે તમારે ખાવ દાળ તો બહુ નહીં. અમારી ઘરે કઈ ઘટે એમ હોય ઓલી બિચારી બબીતા ભાભી લેવા આવે ને તો એને કાઈ નો દે એને તો ઉપાડી દઈ દો આ તો મોજ છે રહી ગયા બબીતા ભાભી બિચારી કાઈ નો દે બબીતા ઈ એવી હતી કે ઘી છે મેં તું મોળું માંડવા તું આવતી જ નથી મેં કીધું આ નો હોય ને તે મારું ધ્યાન કોણ વિચારી બબીતા ભાભી જ રાખે છે પહેલા હું મૂકીને જાતી હતી કે બબીતા ભાભી થાળી દઈ જાજો પણ જો આ વેકેશન માં એવી ભૂલ કરવાની થતી નથી ઓ મિત્રો ખબર પડી ગઈ છે આપણને આ બધું હોય તો તેવું ઘર ઘી નહીં આવે ને યાર વાતો કરતી હા મને ખબર તો નહીં મારી લીગા છે કારણ કે તારા મને થોડું મરાય નો મરાય ને રહીશું પાછી તો અને હું પ્યોર શિવ ભગત છું એને હમણાં રેસીપી કેવી કીધી ખબર છે હે એ હું તમને કહું હું રેસીપી કહું કેવા બબીતા ભાભી ખબર છે એ નથી સાંભળવું મને અત્યારે મન ઈ બધી વાત જાવ જતે મને ભૂખ લાગી છે રૂપાળા તો એવા ને કે રૂનું બાચકું જોઈ લ્યો એવા વાતો આજે નો કરાય આજે હુંય પાર્વતી જ કહેવાય ને આપણે તો આપણી જોડીમાં તો આપણે શંકર પાર્વતી કહેવાય આપણે ભગવાનનો દરજ્જો ન લઈએ પણ આજ આપણે બે તો પછી તમારે દુખી ન કરાય લેવા દેવાલો આજ વખાણ નહીં આના કેમ વખાણ કરવા મારા નહીં કરવા મને દુખ ન થાય ભલે મને જેવી કયો એવી પણ મને અત્યારે 500 ગ્રામ ફરાળી સેવડો બાલાજીનો લાઈ દો ને ભૂખ લાગી 500 ગ્રામ આ છે ને આ મને લાગ્યા છે ને નળી છોકરાય છે મારે તો બે ઈ ખાહે ને થોડા હામું જોઈને બે છે ખોટા બિચારા છોકરા લોકો એક વસ્તુ ફરાળમાં ઈ નથી તો ખાતા 250 લાઈ દો હાલો બસ 250 ગ્રામ લે 250 થઈ રહે અત્યારે આવા નો રહેતી હોય તો હે ઊંડો ખાઈ એવી જાય ભૂખ લાગી છે 12 વાગ્યા સુધી આ તકલીફ છે 12 વાગે તો હું છે ને મસ્તીનું એક પરોઠું ચા બનાવી ખાઈશ તમે કમેન્ટ મારજો આપણે કોમ્પિટિશન કરવું છે ખાવાનું કેમ રે હું જીતી જાઉં હા બેહીનું નાનું હા કાઈ ઘટે જ નહીં એક સાઈડ બેહીને ખવડાવવાનું ને એક સાઈડ આટલે ખવડાવવાનું હકીકતે બે હારી જાય બોલો તો બેહીને એમ થાય કે હવે ખાઈ આકરો સડી જાય આને આકરો ન સડે એટલું ખાય વરદાન કહેવાય
વરદાન નો કેવા ભૂખ ભેગા થાય આમાં. તો ઈ હવે આજે છે ને શિવરાત્રી છે એટલે બોવાની ધૈર્ય નથી કરવી, કારણ કે મેં ખાધું નથી, ઈ તો ખાઈને બેઠી છે. મેં તો ફૂલ પેટ જમી લીધું. એને જો કાંઈ ભાવે નહીં ફરાળી વસ્તુ, બરાબર એને શાક રોટલી જ જોઈ. એટલે ઈ સાહેબ જે અને ઈ ભૂખ્યા, બાજરાના રોટલા. ઈ હતા ભૂખ્યા. એટલે આપણને કાંઈ ચિંતા નથી. આપણે થોડુંક પેટ તો ભર્યું છે એક ખૂણામાં થોડુંક ખાલી છે, તો આપણે 250 ગ્રામ સેવડો મંગાવી ખાઈ લઉં છું. અને આરે એટલું આમાં ખીર બનાવી નાખું થોડી. એક કિડની ભરેલી છે, બીજી કિડનીમાં નાખવાનું છે. હા, એટલે હામાં ખીર હું બનાવું ને એટલી વારમાં તમે ફરાળી સેવડો લઈને આવો. તો મિત્રો વિડીયો અહીંયા વિરામ આપીએ, હું થોડીક પેટ પૂજા કરી લઉં અને કાલે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.